બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કૃષ્ણાર્થમાં કે ભગવાન શ્રી કૃષ્ણને દેવેશ નામથી શા માટે સંબોધન કરવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણને દેવેશ શા માટે કહેવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણના મોહમાં, ભગવાન શ્રી કૃષ્ણના સ્નેહથી તરબોળ, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં રત ભક્તના હૃદયમાંથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના નામનો ઉદ્ગાર સ્ફુરે છે ત્યારે કહે છે કે હે મારા દેવાદી દેવ કૃષ્ણ, દેવેશ કૃષ્ણ, દેવોના દેવ કૃષ્ણ, હા કૃષ્ણ એટલે દેવોના દેવ છે, એટલે તો ભગવાન શ્રી કૃષ્ણનું અધકેરું સંબોધન પ્રાપ્ત થયું છે દેવેશ। શાસ્ત્રો, પુરાણો, વિદ્વાનોના અર્થઘટનો, તર્કો અને કથાઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને દેવેશ તરીકે વર્ણવે છે। એટલું જ નહીં, સ્વીકારે પણ છે। હિન્દી, સંસ્કૃત, બંગાળી, નેપાળી ભાષાઓ અને તેના વ્યાકરણમાં પણ દેવેશ શબ્દનો અર્થ અને સંધિ વિચ્છેદ સમાન થાય છે। દેવ વત્તા ઈશ એટલે કે દેવેશ। સંસ્કૃત ભાષામાં દેવ શબ્દનો અર્થ થાય છે ભગવાન, ઈશ્વર અથવા દિવ્ય, જ્યારે ઈશ શબ્દનો અર્થ થાય છે રાજા, મુખી, નેતા અથવા ઉમરાવ કે સત્તાધીશ। ભગવાન શ્રી કૃષ્ણ દેવોના પણ રાજા, મુખિયા છે, દેવગણના પણ નેતા છે। ભગવાન શ્રી કૃષ્ણ તો ઉમરાવોના પણ ઉમરાવ છે। શ્રીમદ ભાગવત અને અન્ય હિન્દુ પુરાણોના આધારે સૃષ્ટિના સર્જન પહેલાં ફક્ત નારાયણનું જ અસ્તિત્વ હતું। નારાયણ કૃષ્ણ જ સૃષ્ટિના નિર્વાહનો સિદ્ધાંત હતા। હિન્દુ ધર્માનુસાર નારાયણ જ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે। નારાયણ એટલે વિષ્ણુ અને વિષ્ણુના અંશાવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ। એ તર્ક અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ માટે દેવાથી દેવ કે દેવેશ એટલે કે સર્વ દેવોના પણ સર્વોચ્ચ ઉપરી અથવા સર્વોચ્ચ ચેતના એવું સંબોધન કરવામાં આવે છે। શાસ્ત્રો દેવેશ નામને અનેક રીતે વર્ણવે છે। હિન્દુ ધર્મ અનુસાર દેવેશ એટલે ઈશ્વરથી પણ ઉપર સર્વોચ્ચ શક્તિ। ભગવાન શંકરને પણ દેવેશ નામથી સંબોધવામાં આવે છે। આ તથ્યના પુરાવા રૂપે શ્રીમદ ભાગવતમાં પણ ઉલ્લેખ છે કે જ્યારે શંકરના મુખે કહેવાઈ રહેલી કથા પાર્વતીજીએ સાંભળી ત્યારે પાર્વતીજીએ શંકર માટે દેવેશ્વરનું સંબોધન કરેલું હતું। તો શ્રીમદ ભાગવતમાં એક અન્ય સંદર્ભ પણ જોવા મળે છે જેમાં સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે સર્વ સત્તાધીશ ઈશ્વર એટલે દેવેશ અને એ જ સંદર્ભ અનુસંધાને ભગવાન શ્રી કૃષ્ણ એટલે જ દેવેશ। એ વાતને સમર્થન પૂરું પાડતા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા ત્યારે ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના 25મા શ્લોકમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ સાથે વાર્તાલાપ કરતા ભગવાન શ્રી કૃષ્ણને હે દેવેશ કહીને સંબોધ્યા છે, જેમાં અર્જુન કહે છે કે હે દેવેશ, આપ બ્રહ્માંડના આશ્ચર્ય છો, મારા પર દયા કરો। પણ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્તો માટે દેવેશ સંબોધનની કોઈ છણાવટ કરવી જરૂરી લાગે છે। કૃષ્ણમય ભક્તો માટે તો ભગવાન શ્રી કૃષ્ણ કાયમ દેવેશે જ હતા, છે અને રહેવાના છે, કારણ કે મનુષ્ય માત્ર જાણે છે કે નારાયણ કૃષ્ણ જ સર્વોત્તમ શક્તિ છે અને આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને દેવેશ નામથી સંબોધવામાં આવે છે। આના જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને દેવેશ તરીકે ઓળખવામાં આવે છે। બાપુ, આ હતો કૃષ્ણાર્થ વિશેનો પ્રસંગ અને એમાં આપણે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને દેવેશ શા માટે કહેવામાં આવે છે। આ કથા, આ પ્રસંગ, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।